આયુર્વેદ શું છે? આયુર્વેદ ભારતીય પ્રાચીન જીવન વિજ્ઞાન પદ્ધતિ છે. આયુ એટલે જીવન અને વેદ એટલે જ્ઞાન. જીવનને સ્વસ્થ અને સંતુલિત રીતે જીવવાની કળા એ આયુર્વેદ. આયુર્વેદના મુખ્ય ગ્રંથો ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને અષ્ટાંગ હૃદયમ. આયુર્વેદના મૂળ સિદ્ધાંતો પંચમહાભૂત, ત્રિદોષ અને આપણે શરીર રચના વિશે આજે જોઈશું. માનવ શરીર રચનાના કાર્યો. શરીરની રચના એટલે શરીરના ભાગો, અંગો અને તંત્રો અને તેનું કાર્ય. આ રચના શરીરને ટેકો અને આધાર આપે છે. અસ્થિતંત્ર, મસલતંત્ર, શ્વસન તંત્ર, રક્ત પરિભ્રમણ તંત્ર, નર્વસ સિસ્ટમ, આ બધું મળીને શરીર રચના કહેવાય. એટલે શરીર તૈયાર છે કામ કરવા માટે. શરીર કેવી રીતે કામ કરે છે? શરીર રચનાના મુખ્ય કાર્યો. શ્વસન કાર્ય, ઓક્સિજન અંદર લેવું, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવો. પાચન કાર્ય, ખોરાક તોડવો, પોષક તત્વો લોહીમાં ભળે. રક્ત પરિભ્રમણ કાર્ય, હૃદય રક્ત પંપ કરે, ઓક્સિજન અને પોષણ કોષોમાં પહોંચે. નિયંત્રણ અને સંકલન, મગજ વિચારે, નસો સંદેશ પહોંચાડે. શરીરના અંગો વચ્ચે સંકલન. ઉત્સર્જન કાર્ય, ઝેરી પદાર્થો બહાર કાઢવા. સંતુલન જાળવવાનું, શરીરનું તાપમાન, પાણી, મીઠું, બ્લડ શુગરનું નિયંત્રણ રાખવાનું કામ. શરીર અને કાર્ય વચ્ચેનો સંબંધ. હૃદય રક્ત પંપ કરવાનું કાર્ય કરે છે. ફેફસાં શ્વાસ લેવાનું. શરીર રચના પંચમહાભૂતો વત્તા 7 ધાતુઓ. શરીરમાં પંચધાતુ પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. સપ્તધાતુ રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. રસથી શરૂ થઈને શુક્ર સુધી ધાતુઓની ક્રમબદ્ધ રચના શરીરને બળ આપે છે. પંચમહાભૂતો દોષ રચના. ત્રિદોષ, ધાતુ પોષણ અને ધાતુ શરીરને શક્તિ. જો પંચમહાભૂત સંતુલિત રહે અને સપ્તધાતુ પોષિત રહે તો શરીર, મન અને આત્મા ત્રણેય સ્વસ્થ રહે છે. ત્રિદોષ વાત, પિત્ત અને કફ. શરીરને સંતુલન રાખવા માટે ઋતુ પ્રમાણે આહાર લેવો જોઈએ. હેમંત ઋતુમાં ઘઉં, બાજરી, ઘી, દૂધ, તલ, ગોળ. શાકમાં રીંગણ, ગાજર. ભારે અને પોષક આહાર યોગ્ય. શિશિર ઋતુમાં વાત વધે છે, શરીર ઠંડુ રહે છે એટલે ગરમ સૂપ, ખીચડી, તલનું તેલ, સૂકા મેવા, ગરમ અને સ્નિગ્ધ આહાર જરૂરી છે. વસંત ઋતુ કફ પ્રકોપ એટલે જવ, જ્વાર, મધ, કડવો તીખો રસ. શાકમાં મેથી, તુવેર. ગ્રીષ્મ ઋતુમાં પિત્ત વધે, દેહમાં ઉષ્ણતા વધે એટલે છાશ, ફળમાં તરબૂચ, દ્રાક્ષ, ભાત, નારિયેળ પાણી. તીખું તળેલું ખોરાક ટાળવો. વર્ષા ઋતુમાં વાત પ્રકોપ વધે છે, અગ્નિ મંદ પડે છે એટલે જૂનું અનાજ, હિંગ, આદુ, ગરમ ખોરાક, દાળ અને સૂપ લેવા. શરદ ઋતુમાં પિત્ત પ્રકોપ વધે છે ભાત, ઘી, દૂધ, મીઠા કડવા રસ. તીખું ખાટું ટાળવું. પેકેટ ફૂડ અવોઇડ કરવા. પ્રાકૃતિક આહાર લેવો, પ્રકૃતિનો ખોરાક લેવો. જે ઋતુમાં જે ફળ ઉગતું હોય એ જ ઋતુનો શ્રેષ્ઠ આહાર ગણાય. ઋતુ બદલાય, દોષ બદલાય, દોષ બદલાય, આહાર બદલવો. આહાર સંતુલિત લેવો એટલે સ્વાસ્થ્ય સ્થિર રહે છે. ઋતુ અનુસાર આહાર આરોગ્યનું મૂળ છે. તેથી જ ગીતામાં પણ કહ્યું છે, યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. યુક્ત આહાર વિહાર એટલે સ્વસ્થ અને મર્યાદિત ખોરાક, સમયસર કામ અને આરામ, યોગ્ય નિંદ્રા અને જાગૃતિ. આ સંતુલનથી શરીર સ્વસ્થ રહે છે, મન શાંત રહે છે, જીવન સુખમય બને છે. આધુનિક જીવનમાં પ્રાસંગિકતા
આજના સમયમાં તણાવ, રોગો અને અશાંતિનું મુખ્ય કારણ અસંતુલિત જીવનશૈલી છે. આ શ્લોક આપણને વર્ક લાઈફ બેલેન્સ, સ્વસ્થ આહાર અને માનસિક શાંતિ શીખવે છે. યુક્ત આહાર વિહારનો અર્થ છે સંતુલિત જીવનશૈલી જે યોગ દ્વારા માનવના દુઃખોનો નાશ કરે છે. આપણે સ્વસ્થ રહેવું હોય તો આયુર્વેદના હિસાબથી દિનચર્યા, ઋતુચર્યા જાળવીએ અને યોગ ધ્યાન કરીને સ્વસ્થ રહીએ. એટલે જીવેદ શરદશતમ, નંદામિ શરદશતમ, મોદામિ શરદશતમ ને આપણી શ્રેષ્ઠ જીવન જીવવા માટે પ્રેરિત કરે છે.